Good evening. Praise the Lord. Hallelujah. સાધની સલામ. ફરીવાર સંધ્યા સમયે અથવા સંધ્યાના સમય તરફ જઈ રહ્યા છે ત્યારે પ્રભુએ આપણને આ સુંદર સમય તક પળ તેમનું ભજન કરવા માટે પૂરી પાડી છે નહીં. અને તેઓ હંમેશા તેમના બાળકોની સાથે છે. તેઓ કદી તમને કે મને મૂકીને જતા નથી નહીં. જો સાદરાક, મેસાક અને અબેદનગોની વાત આપણે જાણીએ છીએ કે તેમને બાંધીને ભઠ્ઠીમાં નાખ્યા હતા. અને રાજા પોતે કહે છે કે ચોથો વ્યક્તિ અંદર દેવના પુત્ર જેવો તેનું રૂપ છે. ચોથો વ્યક્તિ અને કે પ્રભુના પુત્ર કે છે નહીં. આપણે ત્યાંથી જોઈ શકીએ છીએ કે વિશ્વાસ કરી શકીએ છીએ કે પ્રભુ તેઓની સાથે હતા. પણ એ બાબત પણ ત્યાં બહુ સરસ શીખવા મળે છે કે તેઓ પ્રભુની સાથે હતા, માટે પ્રભુ તેમની સાથે હતા. હાલેલુયા. દાનિયેલ પ્રભુની સાથે સંગતિ કરતા હતા. પ્રભુમાં તેઓ સ્ટ્રોંગ હતા, મજબૂત હતા, પ્રભુની પાછળ ચાલતા હતા અને દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં તેઓ પ્રભુનું ભજન કરવાનું પડતું મૂકતા ન હતા. આપણે તો ઘણી બધી વાર બાઇબલ વાંચવાનું સ્કીપ કરી દઈએ છીએ ને, માફ કરજો કદાચ કોઈને લાગુ પડે તો, અથવા પ્રાર્થના કરવાનું સ્કીપ કરી દઈએ છીએ. અને આજકાલ પ્રભુના સેવકો પણ પ્રાર્થના કર્યા વગર રાતે સૂઈ જાય છે, પ્રભુનું ભજન કર્યા વગર કે બાઇબલ વાંચન કર્યા વગર નહીં. અને વિશ્વાસીઓના ઘરમાં આ બધી બાબતો જ્યારે જોવા મળે છે ત્યારે બીજા જેઓ હજુ વિશ્વાસમાં મજબૂત છે, નથી આવ્યા, વિશ્વાસમાં જોડાયા નથી, તેઓ વિશે કંઈ કહેવું એ તો બહુ દૂરની વાત છે. પણ જે આપણું વચન છે આજ્ઞા પાલનનું, એ વચન વધારે આશીર્વાદિત થાય, આપણા જીવનમાં આપણને તેનું ફળ મળે, માટે આપણે વધારે અને વધારે પ્રભુમાં સ્ટ્રોંગ થઈએ, મજબૂત બનીએ. ભલા મિત્રો, એટલા માટે કે આપણે પ્રભુને મળવાનું છે, આપણું રૂપાંતર થવાનું છે અને તારણ વ્યક્તિગત છે. ત્યાં કોઈ સિફારસ નથી. ત્યાં પૃથ્વી પરની કોઈ બાબત કામમાં લાગવાની નથી. ફક્ત જે જીવન આપણે જીવ્યા છે એ જીવન પ્રમાણે, જેમ પરીક્ષાઓમાં પેપરમાં લખ્યા પ્રમાણે શિક્ષક માર્ક્સ આપે છે, પાસ કરે છે, ચોક્કસ એમાં પણ પૃથ્વીની એ બાબત છે. અને ઘણી વખત શિક્ષકો બરાબર ચેક પણ ન કરે અથવા પાસ પણ કરી દે, દયા પણ રાખે, ગુસ્સો પણ રાખે. ઘણી બધી બાબતો બની શકે છે, ના પણ બની શકે છે. પણ ત્યાં તો ખચિત 101% એ જ કામો આપણા જીવનમાંથી નોંધમાં લેવાશે જે પ્રભુના પસંદ કરેલા કામો છે. અને તમે માથી 25મો અધ્યાય જો તમે વાંચો તો તમને ત્યાં જોવા મળશે. પ્રભુ પોતે કહે છે કે હું કપડાં વગરનો હતો, તમે મને કપડાં આપ્યા. હું ભૂખ્યો હતો અને તમે મને ખવડાવ્યું. હું કેદમાં હતો, તમે મને જોવા આવ્યા. હું માંદો હતો અને તમે મારી ખબર લેવાને માટે આવ્યા. હું તરસ્યો હતો, તમે મને પાણી પાયું. હું ભૂખ્યો હતો, તમે મને ખાવાનું ખવડાવ્યું. આપણું જીવન એ પ્રમાણે દયા રાખનારું છે. એનો મતલબ એવો નથી કે રસ્તા પર ચાલતા જતા, ઉઠતા બેસતા દરેક ભીખ માગનારને આપણે ભીખ આપે, ખવડાવીએ. આ જે એનો મર્મ છે,
એક ભાઈએ મને કહ્યું હતું, બહુ દુઃખી મને કહ્યું હતું કે મારા ભાઈઓ એટલા બધા સમૃદ્ધ છે, એટલું બધું દાન આપે છે અને એટલા બધા પૈસા એમની પાસે છે, મોજ શોખથી રહે છે, પણ કે એમનો આ ગરીબ ભાઈ એને કદી પણ તેઓ મદદ નથી કરતા. મારા બાળકો માટે એક ટંકના જમવાના માટે હું ઘણી મહેનત કરું છું. મારા વિસ્તારમાં આવેલા એક પ્રભુ મંદિરમાં આવીને દાન આપીને જાય છે, તો મારા ઘરે કદી જોવા પણ નથી આવતા, કેમ કે અમારું ઘર બહુ નાનું છે, બેસવાની સગવડ નથી, ઠંડા પાણી માટે ફ્રીજ નથી. કડવી વાત છે વાલા મિત્રો, જે જગતને ગમે છે, જેમાં જગતમાંથી આપણને માન મળે છે, એવા કામો માટે નહીં, પણ એ કામો પ્રભુ કહે છે કે પાપીઓ પણ ઉછીનું આપે છે, ઉછીનું પાછું લેવાના માટે, પણ તમે પાછું લેવાની આશા વગર તમે આપો. ખરેખર વાલા મિત્રો, પ્રભુ જે પ્રમાણે કહે છે, જો તમે જુઓ તો આપણે પાછી સામે આશા રાખવાની નથી કે મેં અહીંયા આપ્યું છે તો મારે પાછું ત્યાંથી લેવાનું છે. ઈશ્વર પ્રભુ નોંધમાં લે એ બાબતો. ભલે અહીંયા આપણે ઘણી બધી બાબતો કરી હોય, કદાચ આપણને ઘણું માન મળ્યું હોય, અહીંયા આગળ કદાચ સર્ટિફિકેટ મળ્યા, ઘણા એવોર્ડ મળ્યા હોય, માફ કરજો, પણ એ જો ઈશ્વરની દ્રષ્ટિ પ્રમાણેનું નથી તો એનું કશું હાસિલ નથી. કેમ કે પ્રભુ તો કહે છે કે જ્યારે હું ન્યાય કરીશ ત્યારે ઘેટાને ડાબે, ક્ષમા કરજો, ઘેટાને જમણે અને બકરાને ડાબે રાખીશ. એટલે કહે છે જમણી તરફ નાખ્યો મારા બાપના આશીર્વાદો, મારા બાપના આશીર્વાદિતો. પૃથ્વીનો પાયો નાખ્યા અગાઉ જે આશીર્વાદો તમારા માટે રાખી મૂકવામાં આવ્યા છે, તમારા પ્રભુના મહિમામાં તમે પ્રવેશ કરો. આ એ સમય છે કે જ્યારે બહુ જલ્દીથી તમારું કે મારું રૂપાંતર થવાનું છે. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા લોકો માટે, જેઓ માને છે કે પ્રભુ ઈસુ હવે ફરીવાર વાદળોમાં લેવા આવનાર છે, એવો વિશ્વાસ કરનારા લોકો માટે આ સમય બહુ જ ગંભીર છે. અને જો તમે અને હું વિશ્વાસ કરનારા તેમના બાળકો તરીકે રૂપાંતર પામવાના માટે તૈયાર થઈશું અને આપણા જીવનોને આપણે તૈયાર કરીશું, તો આ સમયમાં એથી વધારે સારું બીજું શું હોઈ શકે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આ વિજ્ઞાની પ્રાર્થના સાથે આપણે પ્રભુની આગળ નમી જતા સાંજના સમયમાં આપણે આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, જેમ દિવસે અમારી સંભાળ લીધી, જેમ આખો દિવસ તમે અમારી સાથે રહ્યા, ખોરાક, વસ્ત્ર,
અન્ન પાણી પ્રભુ તમે આપ્યા. પ્રભુ હવે એવી જ રીતના પ્રભુ આગળ પણ તમે અમારી સંભાળ લો, અમારી કાળજી લો પ્રભુ. હજી પણ જે અમારા મનમાં માણસો તરીકે તમારા વિશ્વાસી બાળકો હોવા છતાં પણ જે નાની મોટી ચિંતાનો વિષય છે કે પ્રભુ જરૂરિયાતનો વિષય છે પ્રભુ, એને અમે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. તમારી પુષ્કળ દયા થવા દો પ્રભુ. અને પ્રભુ જાણે એ દીવાની દિવેટ ઓલવાની તૈયારી હોય અને પ્રભુ તમે હાથ રાખીને એને ઓલવતા અટકાવો, એમ પ્રભુ જેઓ નબળા પડી ગયા છે, પડવાની તૈયારીમાં છે, દુઃખી થઈ ગયા છે, નિરાશ થઈ ગયા છે, ચિંતાઓમાં છે, અને પ્રભુ હવે જેમની પાસે કોઈ આશા રહી નથી પ્રભુ, એવા ઘરોની, કુટુંબની, પરિવારની, વ્યક્તિગત પ્રભુ તમે એ સર્વ નાના બાળકો, જુવાનો, વૃદ્ધો, વડીલોની તમે મુલાકાત લો. હા પ્રભુ, ઘણી જગ્યાએ તમારા સેવક અને સેવિકાની પણ મુલાકાત લો પ્રભુ. કેમ કે પ્રભુ અન્યાયના કારણે પ્રભુ તેઓ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે પ્રભુ. ઘણા બધા સેવક અને સેવિકા એવા છે કે જેમની વિરુદ્ધમાં પ્રભુ ઘણી એવી વાતો છે પ્રભુ, ઉપજાવી કાઢેલી પ્રભુ. અને પ્રભુ શૈતાન દ્વારા પ્રભુ ઘણું બધું કામ રોકવામાં આવ્યું છે, નુકસાન કરવામાં આવ્યું છે. ઘણી બધી ભેળ પ્રભુ જે તમારી છે ત્યાં સુધી જે વચન પહોંચવું જોઈએ પહોંચ્યું નથી, પહોંચતું નથી. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તેવા અમને મદદ કરો, તેમને બેઠા કરો. અને પ્રભુ દરેક સેવક અને સેવિકાઓનું પ્રભુ તમે રક્ષણ કરો, તેમનું ભરણ પોષણ કરો, જે તેમના કુટુંબનું, પરિવારનું અને તેમની સેવાનું પ્રભુ તમે રક્ષણ કરો, આશીર્વાદિત કરો અને સર્વ પ્રકારની તેમની સેવિકાઓ જરૂરિયાતો, હા પ્રભુ સેવિકાઓની જરૂરિયાતો પૂરી પાડો. તેમજ પ્રભુ તેમના ઘરનું, કુટુંબનું, પરિવારનું પણ તમે રક્ષણ કરો અને તેમને નિભાવી રાખો પ્રભુ. માદાઓને તમારી પાસે લાવીએ છીએ, તેમને સાજા કરો પ્રભુ. જે ઘરોમાં લડાઈ ઝઘડા છે પ્રભુ, તેમને તમારી પાસે લાવીએ છીએ, સાજા કરો. તેમના ઘરોમાં તમે આત્મિક રીતે સાજાપણું આપો, શાંતિ આપો. જગતની દરેક બાબતોને દૂર કરો પ્રભુ. કોર્ટ કેસ, FIR, ખોટા તોમતોને ખાલી જ કરો પ્રભુ. પ્રભુ ઘણી એવી જગ્યા છે કે જ્યાં પ્રભુ એવા રોગો નિદાન થયા છે પ્રભુ કે જેનો કોઈ ઈલાજ નથી. કેન્સર, TB, HIV પ્રભુ, અને એવા ખરાબ પ્રકારના તાવ અને એવી બાબતો બની છે. અકસ્માત થયો છે પ્રભુ, નાનું મોટું મગજ ચાલતું નથી, હૃદય બંધ થઈ ગયું છે પ્રભુ, ડાયાબિટીસ વધી ગયો છે, કોલેસ્ટ્રોલ વધી ગયો છે કે પ્રભુ હવે એ રોગ તેમના ડૉક્ટરોના હાથની બહારની વાત છે. ત્યારે પ્રભુ તમે ત્યાં તમારી કૃપા આપો, એ સગળા લોકો સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત કરે એવી પ્રાર્થના કરીએ છીએ. હા, સાથે વચન કહે છે દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ. ત્યારે એમાં જ પ્રભુ તમારું વચન પરિપૂર્ણ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે એવી વિનંતી કરીએ છીએ પ્રભુ. જગતમાં ખોવાઈ ગયેલા લોકોને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ તમારી ગમ પાછા ફરે, તમારી ગમ પાછા ફરે પ્રભુ. જેઓ પોતાની ખાસ વિનંતીઓ, અરજો લઈને આ સંગતમાં અત્યારે તમારી ઘરના મહિલા છે, તેમના પર તમારી કૃપા દ્રષ્ટિ થવા દેજો પ્રભુ. પ્રભુ એક ભાઈ છે જેમનું નામ દિલીપભાઈ છે પ્રભુ. હજી તમારી બહુ ઓળખાણ નથી પ્રભુ, પણ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત કરે. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, તેમની જોબને, બિઝનેસને, તેમની આવકના રસ્તાને તમે આશીર્વાદિત કરો પ્રભુ. જેમને વિદેશ જવું છે તેમને વિદેશ દોરી જાઓ, ટ્રાવેલ એજન્ટની સગવડ આપો પ્રભુ, નાણાંની સગવડ આપો, નાણાં બતાવવા માટે તેમજ IELTS બેન્ડ તેઓ પ્રાપ્ત કરે પ્રભુ. જુદી જુદી પરીક્ષાઓ પાસ થાય, વિઝા ઇન્ટરવ્યુના પ્રશ્નો, એક્ઝામ્સમાં તેઓ પાસ થઈ શકે પ્રભુ.
એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને પ્રભુ વિકલાંગોને માટે પણ પ્રભુ અમે તમને અરજ કરીએ છીએ પ્રભુ. તમે તેમની મુલાકાત લો, તેમનું દુઃખને દૂર કરજો. વાહન પ્રભુ અમને જરૂરી છે, જેને અમે તમારી આગળ માંગ્યું છે. છેલ્લી બાબત પ્રભુ જે માંગી છે, તમારી ઈચ્છા પ્રમાણે તમે એને પૂરી પાડજો પ્રભુ. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો, અમારા સતાવનારા હૃદય તમે બદલજો. જે બધું ગુમાવ્યું છે, તમારા બમણા આશીર્વાદ સાથે અમે પાછું પ્રાપ્ત કરીએ પ્રભુ. તમારી કૃપામાં એવું તમે થવા દો પ્રભુ. નવી નવી પ્રભુ રીતો અને નવા નવા રસ્તાઓ પ્રભુ તમારી સેવાના માટે પ્રભુ બતાવજો, આપજો, અને ઘણા બધા આત્મા નવી રીતે જીતી શકીએ એવું પણ તમે અમને જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ આપજો. રાત્રિમાં મીઠી નિદ્રા આપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો, પાપોની ક્ષમા કરજો, અને એક સુંદર નવી સવારમાં તમારું ભજન ગાતરી લાવજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.